જય સિયારામ બધાને સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજ આપણે બનાવવાનું છે કંટોલાનું શાક। તો આપણે કંટોલા વીણી આવી। અને કંટોલા તો માત્ર ને માત્ર ચોમાસામાં જ મળે। દવા ખાતર વિનાના ઓર્ગેનિક અને સ્વાસ્થ્ય માટે પણ સારા। પછી નાખી દઈ કળિયું, લસણ ની કળી નાખી દીધી, થોડીક શેકી નાખી અને થોડીક આ કટકી કરી। હવે આપણે નાખી દઈએ કંટોલા। આપણે કઈ ભરેલા કે આ બધી ગ્રેવી વાળા એવા નથી બનાવવાના, હાવ સાદું સિમ્પલ બનાવવાનું છે। એટલે ખાલી કંટોલા ને એવું લાગશે તો ગાંઠિયા નાખશું, નકર હાવ સાદું જ બનાવવાનું છે। કેમ કે અત્યારે કંટોલા કુણા હોય કે એટલે માવા વાળા હોય એટલે શાક એનું મસ્તી નું થાય। હવે સ્વાદ અનુસાર નાખી દઈ મીઠું। લસણ વાળું કરેલું છે કે મરસું, એટલે આપણે થોડુંક પાણી નાખશું એટલે મિક્સ થઈ જાય હરખું। શાક તો આપણે હાવ સાદું જ બનાવ્યું, પણ થોડાક ગાંઠિયા નાખવાના છે અંદર, એટલે હાવ એકલું ન ભાવે કે ગાંઠિયા થોડાક જ નાખવાના છે, વધારે નથી નાખવાના। પાણી હવે નાખી દીધું, મરચું નાખી દીધું, ગાંઠિયા નાખી દીધા ને હવે થોડીક વાર સડવા દેવાનું છે। પછી આપણું શાક રેડી મસ્ત મજાનું તૈયાર થઈ ગયું। આપણું શાક બની ગયું, હવે મસ્ત મજાનું તૈયાર થઈ ગયું। હવે થોડોક આમ તો ગરમ મસાલો નાખી દઉં।